સરકારની સામે કોઈ જલદ આંદોલન નહીં, પરંતુ એક વ્યાજબી માંગણી સાથે બિન રાજકીય રીતે મિશન બ્રોડગેજ જે મુહિમ ચાલી રહેલી છે, આ મુહિમ અંતર્ગત આપ સૌની સાથે આજે વાતચીત કરી રહેલો છું. આશા રાખું છું આપ સૌ આ વિડીયો પૂરેપૂરો નિહાળીને અમારા મિશન બ્રોડગેજને સફળ બનાવવા માટે અમને સાથ અને સહકાર જરૂરથી આપજો. સાથે જ આ વિડીયો વધુમાં વધુ શેર પણ કરજો, જેથી કરીને તમામ લોકો સુધી, ખાસ કરીને આ વિડીયો સુરત, અમદાવાદના વોટ્સઅપ ગ્રુપ સુધી પણ જરૂરથી મોકલજો. હું વાત કરી રહેલો છું અમરેલીથી વિસાવદર સુધીની બ્રોડગેજ સુવિધા માટેની વ્યાજબી માંગણી મિશન બ્રોડગેજ. આમ જોઈએ તો ધારી તાલુકા પત્રકાર સંઘ દ્વારા જેની શરૂઆત કરવામાં આવેલી હતી, અને હા, ખાસ કરીને અમરેલી મિશન બ્રોડગેજની કમિટી હોય કે પછી ચેમ્બર્સ ઓફ કોમર્સ ચલાલા, ધારી કે વિસાવદર હોય, રાજકીય આગેવાનો, ખાસ કરીને સત્તાધારી પક્ષના જે કોઈ રાજકીય આગેવાનો છે એ પણ આ મિશનની અંદર અમને પૂરેપૂરો સાથ સહકાર જરૂરથી આપી રહેલા છે. આ સાંભળીને આપ સહુ જરૂરથી આપને નવાઈ લાગશે, કારણ કે આપણે સત્તા પક્ષની પાસે, આપણે સરકારની પાસે યોગ્ય માંગણી કરી રહેલા છીએ, અને સત્તાધીશો જે સત્તાધારી પાર્ટી છે એમના રાજકીય દિગ્ગજો આપણી સાથે છે. જી હા, આ વાત પણ સત્ય છે, કારણ કે આપણે એક બિન રાજકીય મિશન ચલાવી રહેલા છીએ, જે એક નહીં, બે નહીં, પરંતુ લાખો લોકોની માટે ફળદાયી છે, લાભદાયક છે. આ વિસ્તારની સાથે આમ જોઈએ તો અમરેલી હોય, ચલાલા હોય, ધારી હોય કે વિસાવદર હોય, આ વિસ્તારની સાથે જોડાયેલા અનેક મોટા શહેરીજનો, મોટા શહેરમાં રહેતા શહેરીજનો, ખાસ કરીને સુરત, અમદાવાદ હોય, મુંબઈ હોય, વડોદરા હોય, આ બધા લોકો જે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ધારી, ચલાલા, વિસાવદરની સાથે વેપાર અને વ્યવહાર સાચવીને જેઓ અવર જવર કરી રહેલા છે, એમના માટે પણ ખૂબ જ ફળદાયી આ મિશન બ્રોડગેજ. આમ જોઈએ તો મોટા શહેરોની સાથે કનેક્ટિવિટી પણ ધારીને, ચલાલાને અને વિસાવદરને મળશે. અને આ માટે જે મિશન શરૂ કરવામાં આવેલું છે, જેની અંદર અત્યારે લોકો જોડાઈ રહેલા છે, ધારાસભ્યો હોય કે પછી અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હોય કે પછી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય કે પછી દરેક રાજકીય પાર્ટીઓના આગેવાનો હોય, આ સહુ અમારી સાથે જોડાઈ રહેલા છે. અને બિનસ્વાર્થ, કોઈ પણ જાતના સ્વાર્થ વિના લોકોને હિત માટે અને લોકોના હિતને સામે રાખીને આજે ધારી પત્રકાર સંઘે જે મિશન શરૂ કરેલું છે, આ મિશન આગળ વધતું જાય છે. ખાસ કરીને હવે આવનારા દિવસોમાં આપણે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, સાથે જ આપણા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ એટલે કે જગદીશભાઈ વિશ્વકર્મા કે રેલવેના મંત્રીને આગામી દિવસોમાં આપણે મળવાનું છે. અને એ માટેની સીડી ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ આપણને આ સીડી ઉપર લઈ જવાના છે, અને તેઓ જ આ મુલાકાત અને સમય કાઢીને, પોતાનો સમય કાઢીને આપણી સાથે આજે મિશન બ્રોડગેજ માટે તેઓ પણ આવવાના છે. આમ જોઈએ તો આપણે વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી આ મિશનને શરૂ કરેલું છે, અને હજુ પણ અમરેલી, ધારી, ચલાલા, વિસાવદર મિશન બ્રોડગેજ નામનું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે. આ ગ્રુપની અંદર ક્યારેક ઘણીવાર કોમેન્ટો પણ આવે છે જે સરકારની સામે પ્રશ્નો કરી રહેલા છે અને ખાસ કરીને નારાજગી વ્યક્ત કરી રહેલા છે. ત્યારે એમના માટે પણ આ વિડીયોના માધ્યમથી હું સલાહ અને સૂચન અને સાથોસાથ અપીલ પણ કરું છું કે અત્યારે જે મિશનની અંદર, જે માંગણીની અંદર, જે સરકારની પાસે આપણે માંગણી કરીએ છીએ, એ સરકારના પ્રતિનિધિઓ, એ સરકારમાંથી આવતા નેતાઓ જો આપણી સાથે હોય, તો પછી આ નારાજગી, આ તમે જે કોમેન્ટ કરો છો, એનો અર્થ કશો પણ રહેતો નથી. સરકારના જે નેતાઓ છે
એ નેતાઓ જ્યારે આપણને સાથ અને સહકાર ન આપે તો આપણે એમની સામે બળાપો કાઢવાનો અવશ્ય હોય છે, પરંતુ આજે નેતાઓ આપણી સાથે છે, નેતાઓ નિવેદન આપે છે, નેતાઓ પોતાનો લેટર પેડ આપે છે, તો આ બળાપો શા માટે કાઢવાનો? આપણે એક બિન રાજકીય અને હા, આગામી દિવસોમાં જ્યારે પણ કાંઈ પણ કાર્યક્રમ કરશું એની અંદર કોઈ પણ પાર્ટીના આગેવાન આવી શકે છે. હા, પોતાના પાર્ટીનો ખેસ, પોતાની પાર્ટીનું બેનર લઈને આવવાનું નથી. બિન રાજકીય મિશનની અંદર તેઓએ એક જાગૃત નાગરિક તરીકે હાજરી આપવાની છે, અને આ જાગૃત નાગરિકની પહેલી ફરજ બને છે કે અત્યારે સરકારની સામે બળાપો કાઢવાને બદલે આપણે સરકારની પાસે યોગ્ય માંગણી જે કરી રહેલા છે, અને ખાસ કરીને સૌ લોકો, જે લોકો બળાપો કાઢી રહેલા છે તેઓ પણ સારી રીતે સમજે છે કે આ જે અમરેલીથી વિસાવદર સુધીનો કે વિસાવદરથી જુનાગઢ કે વિસાવદરથી તાલાળા સુધીનો જે બ્રોડગેજ શા માટે નથી થતી. હાઈકોર્ટની અંદર કેસ જે ચાલી રહેલો છે એની તારીખો પછી તારીખો પણ પડી રહેલી છે, એનો નિવાડો નથી આવતો. માનની કોર્ટનો આપણે આદર રાખવો જરૂરી છે, પરંતુ હા, એમનો જ્યારે કોઈક રસ્તો નીકળશે તો ત્યારે આ સત્તાધારી પાર્ટીના આગેવાનો અને એમના દિગ્ગજ રાજકીય આગેવાનો પાસેથી એ રસ્તો નીકળવાનો છે. આજે આ મિશન બ્રોડગેજને તમે આંદોલન તરફ લઈ જશો, અને કદાચ ને આંદોલન તરફ લઈ જવામાં કોઈ પણ તૈયાર થઈ ગયું અને આંદોલન તરફ વળી ગયું, તો સત્તાધારી પક્ષના આગેવાનો, રાજકીય દિગ્ગજો કોઈ પણ આંદોલનને સહકાર નહીં આપે. કારણ કે સરકાર વિરોધી જ્યારે કોઈ પણ કામગીરી થાય છે ત્યારે સત્તાધારી પક્ષના કોઈ પણ વ્યક્તિ તમને સહકાર નહીં આપે. એટલા માટે ફરી એકવાર હું અપીલ કરું છું આ વિડીયોના માધ્યમથી કે આપણે સત્તાની પાસેથી કામ, એટલે કે આપણે મીટર ગેજ જે સેવા છે આપણી વર્ષો જૂની, દશકાઓ જૂની, એ સેવાને આપણે બ્રોડગેજમાં રૂપાંતર કરવાની જે યોગ્ય માંગણી, જીદ કે પછી આપણે આશા લઈને જે બેઠેલા છીએ, એ આશા આપણી સરકાર પૂરી કરશે. સરકારની પાસે આપણે માંગવાનું છે અને હકથી માંગવાનું છે, અને સરકાર આપશે પણ. આ માટે સંઘર્ષ કરવો પડશે. હજી તો આપણે આની શરૂઆત કરી એના 15 થી 20 દિવસ થયેલા છે, ત્યાં જ ઘણા લોકોને રિઝલ્ટ જોઈ છે. જે 15 થી 20 દિવસની અંદર માત્ર ધારી પત્રકાર સંઘે જ્યારે શરૂઆત કરેલી છે, ત્યારે આ 15 થી 20 દિવસમાં શરૂઆત કરવા વાળા, દોડધામ કરવા વાળા, રજૂઆતો કરવા વાળા, આવેદન પત્ર દેવા વાળા, નેતાઓને મળવા જવા વાળા એ નથી થાકી ગયા, પરંતુ વોટ્સઅપના માધ્યમથી વોટ્સઅપ ગ્રુપની અંદર રહેલા મેમ્બરો આજે થાકી ગયેલા છે. એમના માટે ગઈકાલે જે પોસ્ટ વાંચી અને ખરેખર દુઃખ થયું કે અવડી મોટી મહેનત અત્યારે ધારી પત્રકાર સંઘ હોય કે અમરેલી બ્રોડગેજ કમિટી હોય, ચેમ્બર્સ ઓફ કોમર્સ હોય કે રાજકીય આગેવાનો હોય કે પછી જાગૃત નાગરિકો હોય, આ તમામ અવડી મોટી મહેનત કરીને આજે જે 80% જેટલું કામ જ્યાં પહોંચી ગયેલું છે, ત્યારે આ કામને રોકવામાં આવી રહેલું છે અને આ મિશનને ક્યાંક ને ક્યાંક આડે રસ્તે ચડાવવામાં આવી રહેલું છે. આમ જોઈએ તો આખા દિવસમાં ક્યારેક ને ક્યારેક જ્યારે પણ કોઈ રેલવે સ્ટેશનની અંદર અમારી હાજરી થાય છે, અમે તો વિડીયો ઉતારવા માટે ગયેલા હોય કે ભાઈ કાલના સમાચાર માટે આપણે એક વિડીયો ઉતારીએ, અને તરત જ ફોન આવે છે, ઉપરથી ફોન આવે છે રેલવે પોલીસનો કે શા માટે આવેલા છો, કોઈ રજૂઆત કરવા માટે આવેલા છો કે કોઈ કાર્યક્રમ છે. આટલી બધી ખબર સૌ કોઈને અત્યારે અમે એક વિડીયો ઉતારીએ છીએ ત્યારે રાખવામાં આવે છે, તો જ્યારે આંદોલન કોઈ કરશે તો એમના માટે ધારી પત્રકાર સંઘ કોઈ પણ જાતનું જવાબદાર છે નહીં. અમે ધારી પત્રકાર સંઘ આ મિશનને પકડીને, અમારા રૂલ્સને પકડીને એક શાંતિપૂર્ણ રીતે જે મિશન ચલાવી રહેલા છે, ત્યારે તેમાં સહકાર જરૂરથી આપશો. આપો આજે નહીં તો કાલે નહીં તો એકાદ સપ્તાહ પછી, એકાદ સપ્તાહ પછી નહીં તો એકાદ મહિના પછી આ મડાગાંઠનો ઉકેલ જરૂરથી આવશે એવી આશા અને અપેક્ષા સાથે
અમે ધારી પત્રકાર સંઘે આ મિશન શરૂ કરેલું હતું અને માત્ર 15 થી 20 દિવસમાં લોકો અમારી પાસેથી રિઝલ્ટ માંગી રહેલા છે અને રિઝલ્ટ ન મળે તો આંદોલનની તૈયારીઓ કરી રહેલા છે. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટો કરી રહેલા છે. ખૂબ ખૂબ સારી વાતો કહેવાય. આપની હિંમતને ખૂબ ખૂબ સલામ છે. પરંતુ હા, જ્યારે શાંતિપૂર્ણ રીતે આ મિશન સાચી દિશામાં આગળ વધી રહેલું છે, સફળતા તરફ આગળ વધી રહેલું છે, ત્યારે આ આંદોલન રૂપી શબ્દો અમને ધારી પત્રકાર સંઘને જરા પણ પસંદ નથી. કારણ કે અમે પહેલેથી જ નક્કી કરેલું છે એ રીતે આગળ વધવાનું છે. અને હા, બીજી ચોખવટ આપની સાથે એ પણ કરી દઈએ કે આ જે મિશન ચાલી રહેલું છે, ધારી પત્રકાર સંઘના દરેક લડાયક પત્રકારોની જે ટીમ કામ કરી રહેલી છે, એમને કશો પણ સ્વાર્થ, ફાયદો કશો પણ નથી. અમારો એક જ ધ્યેય છે કે આપણા વિસ્તારની અંદર બ્રોડગેજ સુવિધા આવે અને જે કામ પકડેલું છે એ કામને વળગીને આપણે સરકારની પાસે યોગ્ય દિશામાં સફળતા તરફ જ્યારે આગળ વધવાનું છે. નથી કોઈ પણ જાતની રાજકારણની અંદર ઉતરવાનું, નથી કોઈ ચૂંટણી લડવાની, નથી કોઈ એન કેન પ્રકારનો કોઈ પણ જાતનો સ્વાર્થ કે ફાયદો. એમ છતાં પણ જે ધારી પત્રકાર સંઘની ટીમ જે દરેક જગ્યાએ, જે અમરેલી જવું હોય, જુનાગઢ જવું હોય કે ગાંધીનગર જવું છે કે દિલ્હી જવું છે, પોતાના સ્વખર્ચે રજૂઆતો કરવા માટે જાય છે. કારણ કે આપણા વિસ્તારની અંદર બ્રોડગેજ સુવિધા અમારી પહેલના કારણે, અમારી શરૂઆત, અમારી મહેનત, અમારા સંઘર્ષના કારણે જ્યારે આવતી હોય ત્યારે નફો અને નુકસાન જોવાનો ન હોય. એ માટે આપ સૌને આ વિડીયો મોકલાવી રહેલો છું. આપ સૌ આશા રાખીએ છીએ કે આ વિડીયોને વધુમાં વધુ શેર પણ જરૂરથી કરજો.